નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે। તો મિત્રો, આ ભરતી અંગેની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે। અહીં મિત્રો, રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકામાં ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની ખાલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં અરજી તારીખ 16/8/24ના રોજ બપોરે 2 વાગ્યાથી તારીખ 31/8/24ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકશો। અરજી કરવા માટે ઓજસનું પોર્ટલ છે ojs.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યાઓ વિશે। તો અહીં નિયામક ગુજરાત અગ્નિ નિવારણ સેવાઓમાં 9 જગ્યા છે, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં 108 જગ્યા છે। બંને થઈને કુલ 117 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી રહી છે। તો મિત્રો, અહીં તમારું પોસ્ટિંગ રાજ્ય અગ્નિ નિવારણ સેવામાં થાય તો તમને 5 વર્ષ સુધી દર મહિને માસિક ફિક્સ 26,000 પગાર આપવામાં આવશે। પરંતુ અહીં ગાંધીનગર મહાનગરપાલિકામાં તમારું પોસ્ટિંગ થાય તો તમને 3 વર્ષ સુધી દર મહિને માસિક ફિક્સ 26,000 પગાર મળવાપાત્ર થશે। તો મિત્રો, અહીં કરાર આધારિત ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ થઈ જશે એટલે સરકારશ્રીના જે ધારાધોરણો છે તે મુજબ આપને પગાર મળવાપાત્ર રહેશે। ચર્ચા કરી લઈએ અહીંયા વય મર્યાદા વિશે। તો મિત્રો, અહીં અરજી કરવાની છેલ્લી તારીખ છે તે ધ્યાને રાખીને ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। અહીં 31/8/24ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ ઉમેદવારની ઉંમર 33 વર્ષ હોવી જોઈએ। પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે। અહીં સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારને 5 વર્ષ અને અનામત વર્ગના મહિલા ઉમેદવારને 5+5 એમ કુલ 10 વર્ષની છૂટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક ઉમેદવારને તેને જે ફરજ બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। બાકીના જે ઉમેદવારો છે તેની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 31 ઓગસ્ટ 24ના રોજ તે ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ। હવે ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે। અહીં ઉમેદવાર કોઈપણ બોર્ડમાં HSC એટલે કે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેમને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ અને ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓછામાં ઓછા 6 મહિના ફાયરમેનનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવા જોઈએ અને તે અંગેનું તેની પાસે ઉમેદવાર પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ। રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ। મિત્રો, સાથે સાથે ઉમેદવાર પાસે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી અથવા તો હિન્દી ભાષાનો જાણકાર હોવો જોઈએ અથવા બંને ભાષાના જાણકાર હોવા જરૂરી છે। તો મિત્રો, હવે ચર્ચા કરી લઈએ શારીરિક માપદંડ વિશે। તો મિત્રો, અહીં સૌથી પહેલા પુરુષ ઉમેદવાર માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર માટે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય બાકી જે ઉમેદવાર છે તેમની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ। તે સિવાય તમામ ઉમેદવાર છે તેની ફૂલાવ્યા વગરની છાતી 81 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવ્યા પછી છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ। મિત્રો, અહીં ફૂલાવેલી છાતી અને ફૂલાવ્યા વગરની છાતી વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ અને તમામ પુરુષ ઉમેદવારનું વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। મહિલા ઉમેદવાર વિશે ચર્ચા કરીએ તો મૂળ ગુજરાતી ક્ષેત્રની અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 156 સેન્ટીમીટર હોવી જોઈએ
તે સિવાય બાકી જે તમામ મહિલા ઉમેદવાર છે તેમની ઊંચાઈ 158 સેન્ટીમીટર હોવી જોઈએ તથા તમામ કેટેગરીની મહિલા ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 40 કિલોગ્રામ હોવું જોઈએ. તો ચર્ચા કરી લઈએ મિત્રો, કયા ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો મિત્રો, તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. બિન અનામત વર્ગના ઉમેદવારો એ ₹500 અને અનામત વર્ગના ઉમેદવાર એટલે કે તમામ કેટેગરીની મહિલા, ઓબીસી ઉમેદવાર, એસસી ઉમેદવાર, એસટી ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર તથા માજી સૈનિક છે તેઓને ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. અહીં મિત્રો, જો તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા ઉમેદવારોને ફી છે તે પરત કરી દેવામાં આવશે. તો અહીં મિત્રો, GSSB તરફથી ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી જાહેર કરવામાં આવી છે. તેમના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ 16/8/24 થી તારીખ 31/8/24 સુધી તમે ઓજસના પોર્ટલ પરથી ભરી શકશો. તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો પસંદ પડ્યો હશે. તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.